તો ફરીથી મારા દેશી મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે તો આ બીમ ને એવું બધું આ એક મિની બ્લોગમાં બતાડી દઈશ. લાય 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 લાય. તો તમે જોઈ શકો છો હરિયા અને તો પ્લેટ ઉભે ગોઠવી દીધું છે, એટલે કારણ કે આપણે શું કરવાનું, કાલ સલેબ ભરવાનું. તો ફાઇનલ મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને હવે આપણે સલેબ ભરવાનો છે. અને જો આ મિત્ર તો આપણે પ્રસાદી લઈને જો મુહૂર્તની પ્રસાદી લઈને આવી જશે. बोलिए का ले लीजिए वोट पहन ले लीजिए आ जाओ હેલો શિલુલુલુ. क्या तुम गाड़ी काटो मन के आनो मलाई दे તો આજે આપણે સલેબ ભરવાનો હતો આપણે મકાનનો, તમને બતાવીશું, બતાવી નાખીશું. અડતો એને પીરો અડતો એને પીરો હજી એક પટો મોડા મોડા આવ્યા એમાં ક્યાં ફરે કેટલા વાગી જાય કહું 1 વાગી જાય આગળ બતાવું તો બતાવી જાઉં. આ છે બધાય ભાઈ છેડા પડદા ભેગી થઈ ગઈ છે. अरे बाप रे તો ફાઇનલ મિત્રો સલેબ ભરાઈ ગયો, તમે જોઈ શકો છો. તાજે તાજો છે, ભરી નાખ્યો સલેબ. તો હવે આપણે જમવા માટે જઈએ છીએ. અને ગટિયાને જો દીપાનો વા લાગી ગયો, જો ઝીપડા કાઢે, જો ઝીપડા. હા લાડવા લઈ આવ્યા છે. જો ગટક્યો કે આજ તો વસોડ નાખવા. મેં કીધું જોઈ જેવો રાખવાના અમારે હાટું, તમે એકલા ન વસોડવા મળતા. જો આ બાજુ ના પાડી દઉં તો દાય ચડવા મને ના પાડવી અને મોઢું બગાડે પાછું. હવે આનું શું કરવું? જો એ બહુ ક્રિયાને કળજી લઈને જઈ છે લાડવા માટે નહીં મારા પાસે લાડવા મજૂર આવ્યા હતા ને એને દેવાનું છે 3 કિલો લાડવા હતા ને 1 કિલો કળી. તો મિત્રો જો અત્યારે તો સુકાઈ ગયું છે ને હલાય એવું થઈ ગયું છે. બપોર પછી હવે આપણે રેડ પાવાનું છે. હાલો પાવા મળીએ. તો ફાઇનલી મિત્રો આમ તો રેડ પાઈ દીધું. હવે તો 1 નંબર તાબુ બતાય છે. આમ તો વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. માય બાય માય બાય માય બાય. એટલે ઊંધું બોલાય.